નમસ્કાર મિત્રો, શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષમાં આપનું સ્વાગત છે. પંચ મહાપુરુષ યોગની આપણી સિરીઝ ચાલી રહી છે. આજનો વિષય છે શુક્રદેવથી બનતો પંચ મહાપુરુષ યોગ, જેને કહેવાય છે માલવ્ય યોગ. શુક્રદેવથી જ્યારે પંચ મહાપુરુષ યોગ બનતો હોય કુંડળીમાં, એનું નામ છે માલવ્ય યોગ. તો માલવ્ય યોગ કેમ બને છે તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. જુઓ મિત્રો, એ તો આપણે જાણીએ છીએ કે ખાલી કેન્દ્ર અને ત્રિકોણમાં આજે પંચ મહાપુરુષ યોગ માન્ય ગણાય છે. બીજા ભાવમાં માન્ય ગણાતા નથી. સમજી લો કે બીજા ભાવમાં શુક્રદેવ આ રાશિમાં હોય તો પંચ મહાપુરુષ યોગ બનતો નથી. જ્યારે 1, 4, 7, 10 અને 5 અને 9 આ કેન્દ્ર અને ત્રિકોણમાં જ આ યોગ બનતો હોય ત્યારે જ પંચ મહાપુરુષ યોગ માન્ય ગણાય છે. તો પંચ મહાપુરુષ યોગ કેમ બને છે તેના વિશે આજે આપણે જાણીશું. તો જન્મ કુંડળીમાં જ્યારે શુક્રદેવ વૃષભ રાશિના, તુલા રાશિના અને મીન રાશિના કેન્દ્ર ભાવમાં હોય, પ્રથમ ભાવમાં હોય, ચતુર્થ ભાવમાં હોય, સપ્તમ ભાવમાં હોય, દશમ ભાવમાં હોય, પંચમ ભાવમાં હોય અને નવમ ભાવમાં હોય. આ રાશિમાં જ્યારે શુક્રદેવ આ કુંડળીમાં આ ભાવની અંદર બેઠા હોય ત્યારે પંચ મહાપુરુષ નામનું માલવ્ય યોગ બને છે. શુક્રદેવની વૃષભ રાશિ છે એની સ્વગૃહી રાશિ છે, પોતાની રાશિ છે. જ્યારે તુલા રાશિ પણ પોતાની રાશિ છે. અહીંયા પણ શુક્રદેવ સ્વગૃહી થાય છે. જ્યારે મીન રાશિ છે એ ઉચ્ચની રાશિ એની ગણાય છે. 2 નંબર એટલે વૃષભ રાશિ, 7 નંબર એટલે તુલા રાશિ અને 12 નંબર એટલે મીન રાશિ. વૃષભ રાશિ અને તુલા રાશિ એની સ્વરાશિ છે. જ્યારે મીન રાશિ એની ઉચ્ચની રાશિ મનાય છે. જ્યારે આ રાશિઓમાં અને આ ભાવમાં શુક્રદેવ બેઠા હોય, પ્રથમ ભાવમાં હોય, ચતુર્થ ભાવમાં હોય, સપ્તમ ભાવમાં હોય, દશમ ભાવમાં હોય તો માલવ્ય યોગ બને છે. આ કેન્દ્ર ગણાય છે. ત્રિકોણમાં પણ 1, 5 અને 9 પ્રથમ ભાવમાં, પંચમ ભાવમાં અને નવમ ભાવમાં વૃષભ રાશિના, તુલા રાશિના કે મીન રાશિના શુક્રદેવ બેઠા હોય ત્યારે માલવ્ય યોગ બને છે. આ યોગ ખૂબ જ દુર્લભ છે. કારણ કે ધનવાન, જે લોકો ધનવાન હોય, ધનવાન લોકોની કુંડળીઓમાં યોગ જોવામાં આવે છે. શુક્ર છે એ ધનના કારક છે. કાળ પુરુષની કુંડળી બનાવીએ તો પ્રથમ ભાવમાં મેષ રાશિ આવે અને બીજા ભાવમાં વૃષભ રાશિ આવે. તો કાળ પુરુષની કુંડળીમાં પણ જે બીજો ભાવ છે એ ધનનો છે, એના સ્વામી શુક્રદેવ છે. કારણ કે મીન જે વૃષભ રાશિ છે એના સ્વામી શુક્રદેવ ગણાય છે. તો ધનનો અધિપતિ છે એ શુક્રદેવ છે. શુક્ર છે એ ભોગ, વિલાસના કારક છે. જ્યારે કુંડળીમાં આ ભાવમાં માલવ્ય યોગ બનતો હોય ત્યારે વ્યક્તિમાં ભોગનું સુખ સારું રહે છે. ધન, સંપત્તિ, વાહન, મિલકત, પ્રોપર્ટી વગેરેનું રાજ રસીલું અને સુખ સારું પ્રાપ્ત થાય છે. શુક્રદેવ છે એ વાહનના પણ કારક છે. તો આવા લોકોને વાહનનું સુખ પણ સારું પ્રાપ્ત થાય છે. શુક્રદેવથી જ્યારે માલવ્ય યોગ બનતો હોય ત્યારે કુંડળી ખૂબ જ બળવાન બને છે. પરંતુ મોટા ભાગે આ યોગ દુર્લભ હોય છે. ધનવાન લોકોની કુંડળી હોય ને ત્યારે યોગ જોવામાં આપણને આવે છે. માટે માલવ્ય યોગનું ખૂબ જ મહત્વ રહેલું છે. શુક્રદેવ છે એ જ્ઞાનના પણ કારક છે. નકરો ભોગ આપે એવું નથી. શુક્રદેવ છે એ ગુરુ પણ છે. કારણ કે દેવગુરુ બૃહસ્પતિ છે એમાં શુક્રદેવ છે એ પણ એક ગુરુ છે. ફરક એટલો છે કે દેવગુરુ બૃહસ્પતિ છે એ દેવોના ગુરુ છે, જ્યારે શુક્રદેવ છે એ દાનવોના ગુરુ છે. તો શુક્રદેવ ભૌતિક સુખના કારક છે. આજના સંદર્ભની અંદર આધ્યાત્મિક સુખ તો જરૂરી છે જ તે, પરંતુ આજના સમયમાં ભૌતિક સુખનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. એ આપણને શુક્રદેવ આપે છે. તો જ્યારે કુંડળીમાં માલવ્ય યોગ બનતો હોય અને આ ભાવમાં બેઠા હોય ત્યારે આ યોગ ખૂબ જ બળવાન બને છે. કુંડળી ખૂબ જ શુભ બને છે.
આવા લોકોને ભોગ વિલાસનું, સંપત્તિનું, વાહનનું, મકાનનું અને સ્ત્રીનું સુખ સારું પ્રાપ્ત થાય છે. દાંપત્ય સુખ સારું પ્રાપ્ત મળે છે. શુક્ર છે એ સ્ત્રીનો કારક છે. જો પુરુષની કુંડળીમાં યોગ બનતો હોય તો એને સુંદર પત્ની મળવાનો યોગ રહે છે. જ્યારે સ્ત્રી કુંડળીમાં યોગ બનતો હોય તો એ દાંપત્ય સુખ છે એ સારું પ્રાપ્ત થાય છે. ગુજરાતી જ્યોતિષ્ય વિશે વધુ વિડીયો જોવા માટે મારી શ્રી સિદ્ધિવિનાયક ગુજરાતી જ્યોતિષ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. તેમાં મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને કુંડળીને સબસ્ક્રાઈબ કરી શકો છો. નમસ્કાર મિત્રો.